મોરબીમાં ખેડૂતોના અમરનાથ ઉપવાસનો આજે 12મો દિવસ છે। વીજ પોલ વળતરના મુદ્દે ખેડૂતો આંદોલન યથાવત છે અને આજે અમરનાથ ઉપવાસનો 12મો દિવસ વળતર મુદ્દે 10 ખેડૂતો ઉપવાસ પર બેઠા છે અને જો માંગણીઓ નહીં સ્વીકારાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી પણ તેમણે આપી છે। સરકાર લેખિતમાં ખાતરી આપે પછી જ ચર્ચા કરવામાં આવશે તેવું નેહુલ અમૃતિયાએ નિવેદન કર્યું। વીજ પોલ વળતરની લડતમાં ખેડૂતોને મોટા પાયે જન સમર્થન મળી રહ્યું છે। અમે જ્યારે અહીંયાથી 1 બાય 1 6 અમારી માગણી લખીને એસડીએમ સાહેબને આપેલી અને અહીંયાથી કલેક્ટર સાહેબે ગાંધીનગર મોકલેલી હોય તો 4 થી 5 દિવસ ગાંધીનગરના જે સચિવો છે, ટેકનિકલ માણસો છે, તેનો અભ્યાસ કરીને બરોબર અમારા 6 પોઈન્ટ સામે એક કેટલું દેવા માગે છે એ 6 પોઈન્ટનું ટેકનિકલ વિવરણ આપવું જોઈએ। તે પત્રમાં નહોતું, ફક્ત એટલું હતું સરકાર પોઝિટિવ છે। અત્યારે આપણે ગાંધીગીરી ઉપર લડવાના છીએ। આમરણ ઉપવાસ ચાલુ છે। અત્યારે 9 લોકો બેઠા છે અને અઢળક લોકોના ગુજરાતમાંથી ફોન આવે છે। તમામ લોકોના નામ રજીસ્ટર થાય છે। અહીંયા મોરબીના જેતપર ખાતે આ અમરનાથ ઉપવાસ ચાલી રહ્યો છે અને આજે આ અમરનાથ ઉપવાસનો 12મો દિવસ છે। આપણી સાથે ઉપવાસી ખેડૂત છે, તેમની સાથે જ વાત કરીએ। આજે 12મો દિવસ છે, ખેડૂતોની શું માંગ છે અને શું માંગો લઈને ઉપવાસ પર બેઠા છો? માંગ તો અમારાથી અત્યારથી તમે જે કાંઈ અમારું આ લ્યો છો બાઈક, અમારી માંગ જે કાયદા મુજબ જે મળવું જોઈએ એ વળતર મળતું નથી અને ખોટા લોલીપોપ લઈ અને અલગ અલગ સંસ્થાઓને અલગ અલગ અધિકારીઓને બધાને અહીંયા બોલાવી અને અહીંયા બધા રજૂ કરવા આવે છે। અમને એવું નથી લાગતું કે હવે આ પાર્ટ 3 વગર અમારું કાંઈ ઉદ્ધાર થાય। હવે 12 દિવસમાં લોકો પણ કંટાળી ગયા છે અને ઉપવાસમાં જે ઉતરેલા છે એ પણ કંટાળી ગયા છે। અમારા 3 સાથી મિત્રો જે છે એની છેલ્લા 4 દિવસથી તબિયત લથડી ગઈ છે, છતાં તંત્ર કાંઈ કોઈ પણ જાતનું ધ્યાન દેતું નથી। એક અમારા સાથી મિત્રને તો 5.5% લોહી છે, હાલવાની કે બોલવાની કન્ડિશન નથી, એવી હાલતમાં એ ભાઈ અત્યારે છે, તોય છતાંય તંત્ર કોઈ પણ જાતનું ધ્યાન દેતું નથી। રાજ્ય સરકાર દ્વારા કાલે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો વાતચીત માટે, તો આ વાતચીતને તમે કઈ રીતે જો છો? અસ્વીકાર કર્યો, તો એ અસ્વીકાર શા માટે કરવામાં આવ્યો? રાજ્ય સરકાર દ્વારા જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો એ કલેક્ટર સાહેબને કીધું હતું અને એ લેટર કલેક્ટર સાહેબને મળ્યો હતો। અમને કોઈને છાવણીમાં રાજ્ય સરકાર દ્વારા કોઈને કાંઈ લેટર નથી મળ્યો। રાજ્ય સરકારમાંથી લેટર કલેક્ટર સાહેબને મળ્યો હતો ને એ એસડીએમ સાહેબ લઈને આવ્યા હતા, પણ એમાં એવું અમને જે અમારી માંગ હતી એ માંગને પૂરી કરવા માટેનો કોઈ ઉલ્લેખ નહોતો। તમે વાંક્યાના છો, કેટલા દિવસથી બેઠા છો? 5મો દિવસ છે મારો। ખેડૂતોની માંગ છે, તમારા વિસ્તારમાંથી વીજપોલ નીકળે છે? હા, હળવદમાંથી નહીં નીકળે છે। તમારા ગામમાંથી નહીં? હા, વાકિયા। તમારા ખેતરમાં નહીં, ખેતરમાં। તમારા મારા ખેતરમાં નથી નીકળતો। તમારા ખેતરમાંથી નથી નીકળતો છતાં પણ સમર્થન અપાય? હા, સમર્થન અપાય। ગતકાલે સરકારનો પ્રસ્તાવ હતો, વિવિધ માંગણીઓને લઈ તમને બોલાવ્યા છે સરકારે, તો આને તમે કઈ રીતે જુઓ છો? સરકાર તમારી માંગ પૂરી કરે એવું લાગે છે? સરકાર નહીં કરી શકે અમારી માંગ પૂરી। આ પાર્ટ 3 જે કહેવાય છે કે આ જે ગાંધીગીરી છે અને પછી સરદારગીરી થશે, તો સરદારગીરી એટલે શું અને કેવા પ્રકારનું આંદોલન? તો અમારી કમિટી વિચારશે, એ જ થશે। હવે ગમે ત્યારે કમિટી નિર્ણય કરશે, એ થશે। અત્યારે જે વીજપોલનું વળતર જે માંગી રહ્યા છો તે કેટલું મળ્યું છે ને હજી કોઈ ખેડૂતોને નથી મળ્યું કે શું છે? કાંઈ કોઈને આપ્યું જ નથી સાહેબ વળતર। અને અત્યારે જે કામગીરી થાય છે તેને લઈને નારાજ છીએ। તો અત્યારે આપણે ઉપવાસ છાવણીએ છીએ, 2 ઉપવાસી ખેડૂતો સાથે ચર્ચા કરી કે જે પ્રકારે રાજ્ય સરકાર પાસે જે અપેક્ષા રાખી રહ્યા છે, જે વીજપોલનું વળતર છે અને વીજપોલના વળતરને લઈ લડત ચાલી રહી છે અને ઉપવાસ છાવણી ખાતે સરકારના પ્રતિનિધિઓ આવી રહ્યા છે, પરંતુ લેખિતમાં બાંહેધરી નહીં આપતા હજી પણ ખેડૂતો 12મા દિવસે પણ ઉપવાસ આંદોલન પર જોડાયા છે। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી।